છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાની આગેવાનીમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે પડતી હાલાકીને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ઓનલાઈન દરખાસ્ત કરવામાં અનેક ટેકનિકલ અને વ્યવહારિક મુશ્કેલીઓના કારણે કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવું અશક્ય છે। પાત્રતા ધરાવતા અનેક વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સમયસર રજૂ નહીં કરી શકતા, જેને કારણે શિષ્યવૃત્તિ વંચિત રહેવા સંભવ છે। આ બાબતે ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ સાથે સરળતાથી લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી રહે તે માટે શરતો અને ઓનલાઈન પ્રોસેસમાં સુધારા કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ બાબતે સરકાર અને કલેક્ટર શ્રી અમને જે તે સાચી માહિતી આપે એના માટે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। એટલે અમને પૂરેપૂરી શંકા છે કે અમારા ગામને વિસ્થાપિત કરવાના છે અને આ ગામને 3 ગામને ઉઠાડવાના છે અને અહીંયા કોઈ મોટી કંપની આવવાની છે એવી આજુબાજુના ગામોની અંદર ચર્ચા ચાલી રહી છે। એની અમને બીક છે। અમારા બાપ દાદાએ વસાવેલો અમારું ગામ અને અમારી જન્મભૂમિ છે, એને અમે છોડવા માંગતા નથી, એની અમને બીક છે।